ડીસામાં મિત્ર પાસે પૈસા લઈ પરત ન આપતા તબીબને 1 વર્ષની કેદ। ડીસામાં ચેક રિટર્ન કેસમાં 6 મહિનામાં સુનાવણી કરી સજા ફટકારી। ડીસામાં મિત્ર પાસેથી ક્લિનિક રિનોવેશન કરવા ઉછીતા પૈસા લઈ પરત ન આપતા તબીબને ડીસા બીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજાનો હુકમ કર્યો। ચેક રિટર્ન કેસમાં 6 માસમાં કરતા પણ ઓછા સમયમાં ચુકાદો આપી ડીસા કોર્ટે ફરિયાદીને ઝડપી ન્યાય અપાવ્યો હતો। આ અંગેની વિગત એવી છે કે ડીસાના ડોલીવાસમાં રહેતા ડોક્ટર આબિદ નાઝુભાઈ રાઠોડ ડીસાના નીલકંઠ પ્લાઝામાં ક્લિનિક ચલાવી તબીબી પ્રેક્ટિસ કરતા હતા। તેઓએ પોતાનું ક્લિનિક રિનોવેશન કરાવવાનું હોવાથી તેઓએ મિત્ર મુકેશભાઈ રાણાજી જોશી રહે હર્ષુલિયાવાસ વાડી રોડ ડીસા પાસેથી રૂપિયા 1 લાખ ઉછીતા લીધા અને 4 માસમાં પરત આપવાનો વાયદો કર્યો, પરંતુ તેઓ પૈસા પરત ન આપતા મુકેશભાઈએ તારીખ 3/6/2024ના તારીખે ડોક્ટરના ડીસીબી એક બેંક ભોયણ શાખાનો ચેક આપ્યો, જે ચેક મુકેશભાઈ તેઓના ખાતામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત આવ્યો, જેથી તેઓ ડોક્ટર આબિદને ફોન કરતા તેઓએ વધુ 1 માસની મુદત માંગી, જેથી મુકેશભાઈએ મિત્રતાના ભાવે 1 માસ પછી ભરવા જણાવ્યું હતું। તેમજ 1 માસ પછી ડોક્ટર આબિદે જણાવેલ કે મેં મારા ખાતામાં બેલેન્સ કરાવી દીધું છે, જેથી મુકેશભાઈએ તારીખ 12/7/2024ના ખાતામાં ચેક ભર્યો, પરંતુ ફરીથી ચેક રિટર્ન થતા મુકેશભાઈએ પોતાના વકીલ મારફતે નોટિસ મોકલાવી, જે નોટિસ તારીખ 29/7/2024ના રોજ તેઓને મળી ગયેલ હોવા છતાં તેઓ બાકી પૈસા ચૂકવવાની કોઈ દરકાર લીધી નહોતી, જેથી આ અંગેના કેસ ડીસા કોર્ટમાં દાખલ થતા ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમએન સૈયદ ફરિયાદીના વકીલ જેએન જોશીની દલીલોને ગ્રાહ્ય રાખી ડોક્ટર આબિદ નાઝુભાઈ રાઠોડને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુનામાં તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો। તેમજ આરોપીએ ફરિયાદીને રૂપિયા 1 લાખ 2 માસમાં ચૂકવી દેવા, જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ કર્યો। અત્રે ઉલ્લેખનીય છે, આ કેસમાં ડીસા કોર્ટે માત્ર 6 માસથી ઓછા સમયમાં જ પોતાનો ચુકાદો જાહેર કરી દેતા ઝડપી ન્યાયની ન્યાય પ્રણાલિકા સાચા અર્થમાં સાબિત થઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।